ફાઇબરથી ભરપૂર એવા શક્કરિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને એની અલગ અલગ ટાઈપની આપણે રેસીપી બનાવતા હોઈએ છીએ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સ્વાદિષ્ટ અને સરળ રીતે બની જાય તેવી શક્કરિયાને કેસર ઇલાયચી ફ્લેવરવાળી ખીર બનાવવાની રેસીપી, જેમાં તમારે અલગથી શક્કરિયા બાફવાની બિલકુલ જરૂર નથી. એકદમ સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 2 શક્કરિયા લીધા છે. તો શક્કરિયાને સૌથી પહેલાં છાલ નીકાળી લેવાની છે. છાલ નીકળી જાય ત્યાર પછી શક્કરિયાને આ રીતે ખમણી લેવાના છે. તો અહીંયા ખમણવા માટે આ રીતના જે મોટા કાણાવાળી ખમણી આવે છે તેનો ઉપયોગ કરવાનો છે. તો બંને શક્કરિયાને ફટાફટ ખમણી લેવાના છે, કેમ કે જો વધારે વખત શક્કરિયાનું છીણ છે તે એમનેમ રહેશે બહાર તો તે કાળું પડવા લાગશે. તો બને એટલું ઝડપથી આપણે આ પ્રોસેસ કરવાની છે. તો બંને શક્કરિયા મેં અહીંયા ખમણી લીધા છે. હવે આગળની પ્રોસેસ કરીએ. હવે કોઈપણ પેન કે કડાઈમાં 3 ચમચી ઘી ગરમ કરવા મૂકવાનું છે. ઘી ગરમ થાય એટલે તેમાં શક્કરિયાનું જે છીણ છે તે બધું ઉમેરી દેવાનું છે. ગેસને અહીંયા તમારે ધીમો રાખવાનો છે. હવે શક્કરિયાના છીણ અને ઘીને સારી રીતે મિક્સ કરી લેવાના છે. મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસને ધીમો રાખી અને શક્કરિયાના છીણને થોડીવાર માટે કૂક થવા દઈશું. તો 1 મિનિટ જેવું મેં શક્કરિયાના છીણને કૂક થવા દીધું છે. હવે તેમાં દૂધ ઉમેરવાનું છે. તો 1/2 કપ અહીંયા હું ફૂલ ફેટ દૂધ લઈ રહી છું. તમે જે પણ દૂધ તમારા ઘરે રેગ્યુલર યુઝ કરતા હો એ લઈ શકો છો. દૂધ ઉમેરી અને સારી રીતે બધી વસ્તુને એક વખત મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને ગેસને ધીમો રાખી અને દૂધને બોઇલ થવા દેવાનું છે. તો દૂધમાં હવે એક બોઇલ આવી ગયું છે. ફરીથી તેને ચલાવી લેવાનું છે. વચ્ચે વચ્ચે થોડીવાર હલાવી લેવાનું. તો 3 થી 4 મિનિટ જેવું મેં દૂધને બોઇલ કરી લીધું છે. હવે આપણે શક્કરિયાનું જે છીણ છે એને ચેક કરી લઈએ કે તે કેટલું કૂક થયું છે. તો આ રીતે તેને આંગળીની મદદથી પ્રેસ કરી જોવાનું. તો હજી થોડું કૂક થવાનું બાકી છે. તો ફરીથી આપણે દૂધને બોઇલ થવા દઈશું. તો ફરીથી 2 મિનિટ માટે મેં દૂધને બોઇલ થવા દીધું છે. હવે આપણે એમાં બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી દઈએ. 2 ચમચી કેસરવાળું દૂધ ઉમેરવાનું છે. તો થોડા દૂધમાં મેં કેસર પલાળવા માટે મૂકી દીધું હતું. 1/4 ચમચી જેટલું ઇલાયચીનો પાવડર, 3 ટેબલસ્પૂન દળેલી ખાંડ લીધી છે. 5 થી 6 બદામને આ રીતે સ્લાઇસ કરી લીધી છે. બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી ફરીથી તેને બોઇલ થવા દેવાનું છે, જેથી ઇલાયચી અને કેસરની ફ્લેવર પણ ખીરમાં સાથે આવી જાય. તો હવે એકદમ સરસ રીતે ખીર છે તે આપણી બોઇલ થઈ ગઈ છે અને શક્કરિયાનું જે છીણ છે એ પણ સરસ રીતે કૂક થઈ ગયું છે. આપણે ફરીથી તેને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આસાનીથી તે આ રીતે પ્રેસ થઈ જાય છે. એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. તો શક્કરિયાની ખીર હવે બનીને આપણી બિલકુલ તૈયાર છે. ગેસને હવે બંધ કરી દેવાનો છે. તો ખીરને હવે સર્વ કરી લઈએ. તમે ગરમ ગરમ સર્વ કરી શકો અથવા તો ઠંડી કરી અને પછી એવી રીતે પણ સર્વ કરી શકો છો. ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શક્કરિયાની ખીર. શીરો તો તમે બનાવીને ખાતા જ હશો. એક વખત આ ખીર પણ જરૂરથી બનાવજો અને કેવી લાગી તે તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. છેલ્લે ડ્રાયફ્રૂટ્સમાં થોડી બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું. ડ્રાયફ્રૂટ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે. તમને પસંદ હોય તો ઉમેરવાનું અથવા તો તમે સ્કીપ પણ કરી શકો. છેલ્લે થોડી કેસરની સ્ટ્રિંગ પણ ગાર્નિશિંગ કરી લઈશું. આ પણ બિલકુલ ઓપ્શનલ છે. તો એકદમ સ્વાદિષ્ટ એવી શક્કરિયાની ખીર બનીને બિલકુલ તૈયાર છે. નાનાથી લઈ મોટા દરેકને ભાવશે. ખાસ કરીને બાળકોને આ ખીર બનાવીને ખવડાવજો, કેમ કે શક્કરિયા આમ પણ ખાવામાં હેલ્ધી છે અને એમનેમ ઘણા બાળકો નથી ખાતા હોતા, પણ આ ખીર તેમને જરૂરથી ભાવશે. આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.